મિત્રો, વિદ્યાસભાવાળી મેટરમાં બે મિત્રોના કોલ આવેલા હતા અને એ કોલ બાબતે બહારગામ હતો એટલા માટે ત્યાં આવવાનું નથી. પણ જે એબીવીપીના વિદ્યાર્થીઓએ સરસ મજાની લડત આપી અને લડત આપવી જ જોઈ, કેમ કે મેટર જ એવી હતી કે બેન દીકરીઓ જ્યાં આપણે વિશ્વાસથી ભણવા મોકલીએ અને ત્યાં ભણવા આપણે મૂકેલું હોય તો એની માટે સેફટી ફર્સ્ટ. પણ મારું એ કહેવાનું કે વસંતભાઈ હરિભાઈ ગજેરાને ખાસ મારા સંદેશ પહોંચાડવાનો કે ફક્ત ને ફક્ત સિવિલમાં હોય તો ડૉક્ટર ગલતીઓ કરે, દર્દીની હારે છેડા થાય, જેમ તેમ ઓપરેશન કરી નાખે. હજી એ 2 દિવસ નહોતા થયા એની લડત અમે લડતા હતા. ત્યાં તો આ વિદ્યાસભાનું આવ્યું કોઈ ગિરીશ ભીમાણી નામનો. એ તો વિચાર તો કરો, જે યુનિવર્સિટી, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ છે કે એમાં ભણેલો વિદ્યાર્થી ક્યાંય પાછો ન પડે, એનો કુલપતિ જે કાંઈ રહેલા છે એમણે પાછળથી 4 વ્હીલર લઈ જઈ અને આ દીકરીઓના અડપલા કર્યા. એ ખરેખર નિંદનીય છે અને બચાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. આને ખરેખર સજા થાય તો જ બીજો વ્યક્તિ શીખ લે. ખાલી કાઢી મૂકો ત્યાંનો રસ્તો નથી. એટલે જે પણ આ વિદ્યાર્થીઓએ તાકાતથી લડત આપી એને મારો સપોર્ટ છે અને અમારી ટીમનો એનો સપોર્ટ છે. મારે 2 મિત્રોને કોલ મને આવેલા, આવું હતું પણ બહારગામ હોવાના કારણે નથી આવી શક્યો. પણ જે લડત આપી અને હાલ પૂરતું સોશિયલ મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું કે એફઆઈઆર માટે એણે ટૂંકમાં એપ્લિકેશન આપી દીધી છે, અરજી આપી છે કે યોગ્ય તપાસ કરી અને આમની ઉપર એફઆઈઆર દાખલ થાય. એટલે આવા નરાધમ જે કાંઈ છે એને ખરેખર જ્યાં સુધી કાયદાનું ભાન નહીં થાય ત્યાં સુધી સુધરશે નહીં. એની એજ 60 વર્ષથી ઉપરની લાગે છે. એટલે ડ્રિંક કરી ગયા હોય ને પછી ભાન ન રહી હોય તો ડ્રિંક ન કરવું જોઈએ. અને આવું થાય, કોઈ પણ સમાજની દીકરી હોય કે કોઈ પણ ધર્મની દીકરી હોય, પણ અમે એક કાર્યકર્તા તરીકે અમારું એવું જ વર્ચસ્વ રહ્યું છે કે અમે એની સાથે ઊભા રહી અને એને ન્યાય મળે એનો પ્રયત્ન કરી. પાછળથી પછી જે કાંઈ થતું હોય છે, મોટાભાગે સમાધાન થતા હોય છે અથવા કોર્ટમાં જાય તો એ નિર્દોષ સાબિત થતા હોય છે અથવા સજાને પાત્ર સજા થતી હોય છે. પણ જ્યારે લડત કરવાની વાત આવે ત્યારે લડવું જ જોઈએ. અને આ લોકો જે લડ્યા છે એને અમારો દિલથી સપોર્ટ છે અને આગળ પણ જરૂર પડે તો હું ભરત કાતરિયા ટીમ જોડે એ લોકોને સપોર્ટ કરવા 100% આવીશ. હાલ પૂરતી એની પર જે કાર્યવાહી થવાની છે જોઈ તંત્ર કેવી કાર્યવાહી કરી છે. અને તંત્રને પણ અપીલ કરું છું કે આવા લોકો ઉપર એફઆઈઆર દાખલ કરો તો જ બેન દીકરીને આગળના જે પાછળના માતા પિતાઓ છે એ ત્યાં જતા એમ થાય કે નહીં ખરેખર આ સેફ જગ્યા છે ને ભણવા મૂકવી જોઈએ. વાતો એવો પ્રશ્ન થઈ જાય કે ન્યાય સેફ નથી. આવું સરસ મજાનું વિદ્યાસભા કેમ્પસ બનાવ્યું છે પણ જેના એક દીકરી જ સેફ ન હોય તો એ ખરેખર ગંભીર મેટર છે અને દુઃખની વાત છે. એટલા માટે જે કાંઈ કાર્ય થઈ રહ્યું છે એમને અમારો પૂરેપૂરો સપોર્ટ છે અને હું ટીમ સાથે ઊભો છું. મિત્રો, જાત ધર્મ જ્ઞાતિ જોયા વિના આ વસ્તુ અમે કરી રહ્યા છીએ. એટલે આમાં અમારો સપોર્ટ હોય જ છે અને સપોર્ટ આવામાં જ દેવાનો હોય છે. પણ ફરીવાર વિનંતી કરું છું કે સિવિલમાં દર્દીઓને હણવાનું બંધ કરો અને વિદ્યાર્થીને હણવાનું બંધ કરો. એ તમારા નખરા છે એ ખરેખર બંધ થવા જોઈએ. પછી ના છૂટકે અમારે આંદોલન કરવા પડશે ને તો ખોટી તકલીફ થશે. અમે મેદાનમાં આવ્યા ને તો એટલે સુધરવાનો મોકો દઈએ છીએ. સુધરી જાઓ, નકર પછી આગળ જોઈએ છીએ. જય ભારત, જય સંવિધાન. મિત્રો.